બનાસકાંઠાના ધાનેરાના ગોળિયામાં કાદવ કીચડથી સ્થાનિકો પરેશાન। ગામના રોડ રસ્તા અને ચોકમાં વરસાદી પાણીને કારણે ફેલાઈ છે ગંદકી। આ ગંદકીમાંથી પસાર થવા ગ્રામજનો મજબૂર બન્યા છે। ગ્રામજનોની માંગ છે કે કાદવ કીચડ હટાવવામાં આવે। ન માત્ર ધાનેરા તાલુકાનું ગોળિયા ગામ બલકે કાંકરેજ તાલુકાના ગામોની પણ આ જ સ્થિતિ છે। કાંકરેજના સમળવાથી ખોડલાને જોડતા જૂના માર્ગ પર કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું। જૂના માર્ગ પરથી કાદવ અને કીચડ હટાવવાની સ્થાનિકોની માંગ। સમણમાંથી ખોડલાને જોડતો માર્ગ બિલકુલ વરસાદના કારણે કીચડ થઈ ગયું છે, જેમાં સ્કૂલે જવા બાળકોને બહુ તકલીફ પડે છે। તેના લીધે સ્કૂલના છોકરાઓને ટ્રેક્ટર દ્વારા ભેલવા જવું પડે છે રોજ। એટલે સરકારને એટલી નિવેદન છે કે સમણમાંથી ખોડલાને જોડતો માર્ગ રોડ બનાવી આપવા વિનંતી। શહેરના દૂષિત પાણીની સજા ભોગવી રહ્યા છે આસપાસના ગામો। આ દ્રશ્યો છે અમદાવાદ શહેરને અડીને આવેલા સનાથલ ગામમાં ફરી વળેલા આ પાણી અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા બોપલ, કુમા અને શેલાના ગટરના પાણીના છે। ઓડાએ કરેલી આડેધડ કામગીરીનો ભોગ સનાથલ ગામ બન્યું છે। છેલ્લા 10 દિવસથી ગટરના ગંદા પાણી સનાથલ ગામની દુકાન, મકાન, મંદિર, રસ્તા અને ખેતરોમાં ફરી વળ્યા છે। ગામના પૂર્વ સરપંચે સ્થાનિક ધારાસભ્યથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી, પરંતુ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। ગટરના ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાવાની ભીતિ છે।